તાપણાને સળગાવીને યુવકની હત્યા થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। બનાવ અંગેની મળતી જાણકારી અનુસાર માતર તાલુકાના રધવાણજ ગામે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરનો દીકરો ભાવિન ઘરની પાછળ તાપણું સળગાવીને બેઠો હતો ત્યારે આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઠાકોર એકાએક ત્યાં આવી બહુચર માતાના દેરામાંથી તલવાર લઈને ભાવિન પર હુમલો કર્યો। એકાએક ભાવિને પાછળના ભાગે તલવારનો ઝટકો મારતા ભાવિન લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યો। આ ઘટના જોઈને હાજર તેના મિત્રોએ બુમરાણ મચાવતા ભાવિનના માતા પિતા દોડી આવ્યા। ત્યારબાદ તરત જ ભાવિનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન ભાવિનનું મોત થયું છે। આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસે જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાતના લગભગ 11:30 વાગ્યાના સુમારે એક ભાવિનભાઈ છે, એ ભાવિન કરીને જે છોકરો છે એ રઘવાણજ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે, સોનારપુરા વિસ્તાર છે, ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ કામના જે આરોપી છે જયેશભાઈ, એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે। ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન તાપણું કરી રહ્યા હતા। એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ ભાવિનભાઈના માથાના પાછળના ભાગે મારી દીધેલી, જેના કારણે ભાવિનભાઈના માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેઓને હોસ્પિટલાઇઝ કરેલી, જ્યાં તેમને મરણ જાહેર કરેલ। પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપીની અટક કરી દેવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે।